આજે આપણે ધોરણ 7 નો આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશ યુનિટ 1 એમ આઈ લોસ્ટ નો અભ્યાસ કરીશું. એક નવો યુનિટ શરૂ કરીશું, યુનિટ 1 એમ આઈ લોસ્ટ. આ સેમ 2 નું યુનિટ છે. તો એમ આઈ લોસ્ટ, શું હું ખોવાઈ ગયો છું? તો આનું ગુજરાતી થાય છે એમ આઈ લોસ્ટ નું શું હું ખોવાઈ ગયો છું. તો એક્ટિવિટી 1, 2 અને 3 એક સાથે આની અંદર જોઈશું. સો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. એક્ટિવિટી નંબર 1 અભ્યાસ કરીએ સૌથી પહેલા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ યુનિટ 1 છે. આ યુનિટ 1 એમ આઈ લોસ્ટ નું. અહીંયા એક્ટિવિટી 1 ની અંદર પ્રાણાયામ આપેલું છે. તમે ઘણીવાર જોતા હશો કે હવે આપણે પ્રાણાયામ જે કપાલભાતિ છે, અલોમ વિલોમ છે, જે હવે બહુ પોપ્યુલર થઈ ગયા છે, ઘણા લોકો એને કરે છે. પ્રાણાયામ જે આપણું પ્રાચીન, આપણા જે એન્શિયન્ટ પુસ્તકોમાં પણ લખેલું છે, પ્રાણાયામ ઇઝ વેરી ગુડ ફોર મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થ. તો લેટ્સ સી અહીંયા શું છે. પહેલી લાઈન આપણે જોઈશું. તો અહીંયા એક્ટિવિટી 1માં કીધું છે, યોર ટીચર વિલ ગીવ ધ ઇન્સ્ટ્રક્શન. તમારા શિક્ષક તમને સૂચના આપશે. ફોલો ધેમ, તમે એને અનુસરો. તો નંબર 1માં અહીંયા કહે છે, ક્લોઝ યોર રાઈટ નોસ્ટ્રીલ. ક્લોઝ એટલે બંધ કરવું થાય. તમારું જમણું જે નસકોરો છે, નાકનો નસકોરો, એ બંધ કરો. જમણી બાજુનું નાક બંધ કરો. ઇન શોર્ટ, વિથ યોર રાઈટ થમ્બ. તમારા જમણા અંગૂઠા વડે તમારી જમણી બાજુનો નસકોરો બંધ કરો. નંબર 2માં કીધું છે, બ્રેથ ઇન. બ્રેથ ઇન નો મતલબ થાય છે ઊંડા શ્વાસ લો, અંદર શ્વાસ લો. બ્રેથ ઇન સ્લોલી, ધીમે ધીમે અંદર શ્વાસ લો. થ્રુ યોર લેફ્ટ નોસ્ટ્રીલ. તમારો જે ડાબો નસકોરો છે એનાથી તમે અંદર શ્વાસ લો. ટીલ યોર લંગ્સ આર ફૂલ. જ્યાં સુધી તમારા ફેફસા હવાથી પૂરેપૂરા ભરાઈ ના જાય. અહીંયા યાદ રાખો, લંગ્સનો મતલબ થાય છે ફેફસા. નંબર 3માં જોઈશું, નાવ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રીલ. હવે તમારો ડાબો નસકોરો બંધ કરો. વિથ યોર સેકન્ડ હેન્ડ, વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર. તમારી જે બીજી અને ત્રીજી આંગળી વડે તમારો જે ડાબો નસકોરો બંધ કરો. નંબર 4ની અંદર, રિમૂવ યોર થમ્બ ફ્રોમ ધ રાઇટ નોસ્ટ્રીલ. તમારો જે જમણો નસકોરો છે ત્યાંથી તમે તમારો અંગૂઠો ત્યાંથી હટાવી દો. રિમૂવનો મતલબ છે દૂર કરવું, હટાવી દેવું. એન્ડ બ્રેથ ઇન, અને ઊંડા શ્વાસ લો. નંબર 5ની અંદર, બ્રેથ ઇન સ્લોલી. ધીમે ધીમે શ્વાસ લો. થ્રુ યોર રાઇટ નોસ્ટ્રીલ. તમારા જે જમણા નસકોરા વડે ધીમે ધીમે શ્વાસ લો. નંબર 6, રિમૂવ યોર ફિંગર્સ ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રીલ એન્ડ બ્રેથ આઉટ. હવે તમારા જે રિમૂવ એટલે દૂર કરવું થાય છે. યોર ફિંગર્સ, તમારી આંગળીઓ દૂર કરો. ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રીલ, તમારા જે ડાબા નસકોરામાંથી જે તમે બે આંગળીઓ રાખી હતી તે ત્યાંથી હટાવી દો. અને બ્રેથ આઉટ. બ્રેથ આઉટનો મતલબ થાય છે શ્વાસને બહાર કાઢો. તો મિત્રો યાદ રાખો, બ્રેથ ઇન એટલે શ્વાસ અંદર લેવો થાય છે, અને બ્રેથ આઉટ એટલે શ્વાસને બહાર કાઢવું થાય છે. તો આ રીતે આપણે અહીંયા સરસ મજાનું યોગાસન, પ્રાણાયામ, સરસ મજાનું પ્રાણાયામની માહિતી આપેલી છે. પ્રાણાયામ એ ખૂબ જ હેલ્થ માટે સારા છે. તેમના ડિપ્રેશન, માનસિક તણાવ જેવા જે ગંભીર રોગો છે આનાથી પૂરેપૂરા ક્યોર થઈ શકે છે. સો યુ મસ્ટ પ્રેક્ટિસ ધીસ એક્સરસાઇઝ એટ યોર હોમ. ઇટ ઇઝ વેરી એડવાઇઝેબલ ટુ હેવ ધીસ પ્રેક્ટિસ એવરી ડે એટ યોર હોમ. ઓકે, સો હવે વધુમાં આપણે આગળ જઈશું. હવે એક્ટિવિટી 2. એક્ટિવિટી 2ની અંદર અહીંયા શું આપેલું છે, પ્લે ધ ગેમ. એક રમત રમવાનું કીધું છે. યોર ટીચર વિલ હેલ્પ યુ. તમારા શિક્ષક તમને મદદ કરશે.
તો અહીંયા એક રમત રમવાનું કીધું છે અને તમારા શિક્ષક તમને મદદ કરશે એમ પણ અહીંયા લખેલું છે. તો જોઈએ આપણે અહીંયા શું છે. અહીંયા લખ્યું છે ટ્વિસ્ટ યોર લેફ્ટ ear. તો ટ્વિસ્ટ એટલે આંબળું થાય. તમારો જે ડાબો કાન છે એને આંબળો. તો આ રીતે તમારે એને ડાબો, આ તો જમણો છે, આ તમારા ડાબા કાનને આ રીતે આંબળવાનો છે. બીજામાં લખ્યું છે બ્લિંક યોર આઈઝ 8 times. બ્લિંક એટલે આંખો પટપટાવી. તમારી આંખોને તમે 8 વખત પટપટાવો, એટલે કે ખોલો બંધ કરો, ખોલો બંધ કરો. પછી અહીંયા કીધું છે પિંચ યોર ફ્રેન્ડ. પિંચ એટલે ચૂંટલી ભરો. તમારા મિત્રને તમે એક ચપટીથી ચૂંટલી ભરો. પછી યોન 3 times. યોન એટલે બગાસું ખાવું થાય છે, તો 3 વખત તમે બગાસું ખાઓ. પછી અહીંયા લખ્યું છે નોડ યોર હેડ વન્સ. નોડ એટલે માથું હલાવવું થાય છે, માથું ધુણાવવું. આપણે જેમ માથું હલાવીએ હા પાડવામાં, ના પાડવામાં, તો એ નોડ કહેવાય છે. તો તમારા માથાને એકવાર હલાવો. પછી અહીંયા કીધું છે સ્ટેન્ડ ઓન વન લેગ. તમે તમારા એક પગ ઉપર ઉભા રહો ફોર અ મિનિટ, 1 મિનિટ માટે. તો આ રીતે તમારા શિક્ષક તમને અંગ્રેજીમાં કહેશે અને પછી તમારે એ ઇન્સ્ટ્રક્શનને પાલન કરવાનું છે કે તમે આ ઇન્સ્ટ્રક્શન અંગ્રેજીમાં ખબર પડે છે કે નહીં. તો અહીંયા જે શબ્દો છે, આ જે ટ્વિસ્ટ છે, ટ્વિસ્ટનો મતલબ થાય છે આંબળવું. આ નવા નવા શબ્દો જરા યાદ રાખજો. બ્લિંક એટલે આંખો પટપટાવી થાય છે. પિંચ એટલે ચૂંટલી ભરવી થાય છે. યોન એટલે બગાસું ખાવું થાય છે. નોડ એટલે માથું ધુણાવવું, માથું હલાવવું. અને આ શબ્દો તો બધા આવડે એવા છે. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. તો આ નવી વોકેબ્યુલરી તમને તૈયાર કરાવવા માટે આ યુનિટ તમને આપેલો છે અને તમે જેમ એ સૂચના આપે શિક્ષક એ પ્રમાણે તમે એનું પાલન કરો. તો આ એક્ટિવિટીમાં આટલું જ છે, બીજું કંઈ વધારે છે નહીં. તો આપણે બીજી નેક્સ્ટ એક્ટિવિટીમાં જઈશું. ઓકે, તો એક્ટિવિટી એક્ટિવિટી 3. અહીંયા એક્ટિવિટી 3ની અંદર જોઈએ શું કીધું છે. એક્ટિવિટી 3 એ અહીંયા કહેવામાં આવ્યું છે વેર ડુ યુ હિયર. અહીંયા કહેવામાં આવ્યું છે વેર ડુ યુ હિયર, એટલે કે તમે ક્યાં સાંભળો છો. ધ ફોલોઈંગ સેન્ટેન્સ. નીચે આપેલા વાક્યો તમે કયા કયા સ્થળે સાંભળો છો એ તમારે સ્થળનું નામ અહીંયા લખવાનું છે. રાઇટ ધ પ્લેસ ઇન ધ બ્લેન્ક. અને અહીંયા જે બાજુમાં બ્લેન્ક આપેલી છે ત્યાં બ્લેન્ક્સમાં એ સ્થળનું નામ લખવાનું છે કે આ વાક્ય કઈ જગ્યાએ સંભળાય. મે બી રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ, પોસ્ટ ઓફિસ, બેંક, કઈ પણ જગ્યાએ એને લગતા વાક્યો અહીંયા આપેલા હશે. તો અહીંયા ઉદાહરણ પણ આપેલું છે. ઉદાહરણમાં લખવામાં આવ્યું છે પેસેન્જર્સ ફોર બોમ્બે સેન્ટ્રલ આર રિક્વેસ્ટેડ ટુ રીચ પ્લેટફોર્મ નંબર 2. તો પ્લેટફોર્મ નંબર 2 ઉપર જવાની અહીંયા સૂચના આપવામાં આવે છે. બોમ્બે સેન્ટર એ રેલવે સ્ટેશન છે બોમ્બેનું એક મોટામાં મોટું. તો આ સ્થળ છે રેલવે સ્ટેશન ઉપર આ વાક્ય બોલાય માટે અહીંયા રેલવે સ્ટેશન લખેલું છે. તો આ રીતે તમારે સૂચનાઓ ફોલો કરવાની છે અને પછી એ બ્લેન્ક્સમાં અહીંયા જે જગ્યા આપેલી છે ત્યાં તમારે લખવાનું છે. તો એક પછી એક આપણે જોઈશું. પહેલું જે વાક્ય છે નંબર 1, ડિપોઝિટ યોર કેશ હિયર. તો તમારી કેશ અહીંયા જમા કરાવો. તો આ વાક્ય ક્યાં બોલાય? બેંકમાં બોલાય. 2 નંબરનું વાક્ય છે ધ વિઝિટર્સ આર રિક્વેસ્ટેડ નોટ ટુ ટચ ધ સ્ટેચ્યુ. તો મુલાકાતીઓને વિનંતી કરવામાં આવે છે કે કોઈ પણ સ્ટેચ્યુ એટલે કે મૂર્તિને અડશો નહીં. તો મૂર્તિઓ ક્યાં હોય છે? મ્યુઝિયમની અંદર. તો મ્યુઝિયમ ઇઝ ધ રાઈટ આન્સર. નંબર 3 આપણે ટેક ધ ઇન્જર્ડ મેન ટુ ધ એક્સ-રે રૂમ. તો ઇન્જર્ડ મેનને એક્સ-રે રૂમમાં લઈ જાઓ. આ વાક્ય હોસ્પિટલમાં બોલાતો હોય છે. નંબર 4, ડોક્ટર સોલંકી પ્લીઝ રીચ ધ ઇમરજન્સી વોર્ડ. ડોક્ટર સોલંકી મહેરબાની કરીને ઇમરજન્સી વોર્ડમાં આવો. તો આ વાક્ય પણ આપણે હોસ્પિટલમાં બોલાશે. નંબર 5, નાઉ વી ઇન્વાઇટ
મિસ્ટર બંસલ ઝા ટુ કમ ઓન ધ સ્ટેજ. તો મિસ્ટર બંસલ ઝાને સ્ટેજ ઉપર બોલાવવામાં આવે છે. તો સ્ટેજ એક હોલની અંદર હોય છે. તો અહીંયા આન્સર હોલ. 6 નંબરની અંદર મિસ્ટર પટેલ પ્લીઝ રીચ ધ ટિકિટ વિન્ડો ઇમિડિયેટલી. મિસ્ટર પટેલ તાત્કાલિક અહીંયા ટિકિટ વિન્ડો ઉપર આવો. તો અહીંયા એક એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે. તો આ રેલવે સ્ટેશન ઉપર હોઈ શકે, ઇવન બસ સ્ટેશન ઉપર પણ હોઈ શકે કદાચ. નંબર 7ની અંદર viewers are requested to switch off their cell phone. અહીંયા શ્રોતાઓને વિનંતી કરવામાં આવે છે કે તમારા જે વ્યુઅર્સ અહીંયા જે જોવાવાળા છે એમને વિનંતી કરવામાં આવે છે કે તેમના સેલ ફોન બંધ કરી દે. તો આ સિનેમા હોલની અંદર બોલાય છે. નંબર 8 યોર અટેન્શન પ્લીઝ. તમારું ધ્યાન આપો. તો આ હોલ છે. 9 નંબરની અંદર ધ હાવરા એક્સપ્રેસ વિલ અરાઈવ ઓન ટાઈમ. હાવરા એક્સપ્રેસ સમયસર આવશે. તો આ રેલવે સ્ટેશન ઉપર બોલાવે છે. નંબર 10 ધ પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટુ ગો પ્લેટફોર્મ નંબર 7 ફોર ધ ડાકોર મેલા સ્પેશિયલ બસ. હવે અહીંયા આમ તો જોઈશું તો પ્લેટફોર્મ નંબર 7 એવું શરૂઆતમાં તમને એવું લાગી શકે કે રેલવે સ્ટેશન છે, પરંતુ નીચે આપેલું છે સ્પેશિયલ બસીસ. તો આ બસ સ્ટેશન છે. નાઉ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 7 વિલ પરફોર્મ એન ઇંગ્લિશ પ્લે. તો ધોરણ 7ના વિદ્યાર્થીઓ હવે નાટક ભજવશે. તો આ હોલ છે. 12 નંબરની અંદર નાવ મિસ રાજ લક્ષ્મી એન્ડ મિસ્ટર રાજ ગોપાલ વિલ પરફોર્મ ભારતનાટ્યમ. તો ભારતનાટ્યમનું પરફોર્મન્સ કરવાનું છે, માટે એ પણ હોલમાં આવશે. નંબર 13 ફ્લાઇટ નંબર 363 ઇઝ ડિલેડ બાય એન અવર. ફ્લાઇટ નંબર 363 એ 1 કલાક મોડી છે. તો ઓબ્વિયસલી ઇટ ઇઝ એરપોર્ટ. તો આ રીતે વિદ્યાર્થીઓએ તમારે સ્થળોના નામ અહીંયા લખવાના છે તમારી બુક્સની અંદર. આઈ હોપ યુ મસ્ટ હેવ અન્ડરસ્ટુડ ધીસ એક્ટિવિટી 3. તો વધુમાં આપણે હવે આગળ જઈશું. હવે એક્ટિવિટી 3ની અંદર જ બી વિભાગ છે. અહીંયા એક નકશો આપેલો છે. નકશાનો આપણે સૌથી પહેલા અભ્યાસ કરીશું કે અહીંયા શું શું છે નકશાની અંદર. અહીંયા એક ગાર્ડન જેવું લાગે છે. આ બેંક છે, આ પોલીસ સ્ટેશન છે, બાજુમાં મ્યુઝિયમ છે. તો બેંક, પોલીસ સ્ટેશન, મ્યુઝિયમ બધું જોડે જોડે છે. અને પછી અહીંયાથી એક રસ્તો જાય છે જે ગાંધી રોડ છે. પછી અહીંયા રેલવે સ્ટેશન આપેલું છે. પછી આ એક આડો રસ્તો પણ છે જે એસજી રોડ કહેવામાં આવે છે. અને પછી એરપોર્ટ છે. અહીંયા એરપોર્ટની સામે અહીંયા પાર્કિંગ છે, બાજુમાં હોટલ છે, સ્કૂલ છે, થિયેટર છે. અને અહીંયા કોયલ રોડ આપેલું છે. તો આ રીતે તમારે આ દરેક વસ્તુને પહેલા નકશામાં અભ્યાસ કરવાનો છે કે કયું સ્થળ કઈ જગ્યાએ આવેલું છે. પછી આના આધારે હવે આગળ એક્ટિવિટી આપેલી છે જે આપણે હવે સોલ્વ કરીશું. તો અહીંયા પહેલું જે વાક્ય છે અહીંયા કહેવામાં આવ્યું છે નંબર 1માં ધ કાફે ઇઝ ઓન ધ કોર્નર ઓફ નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. તો કાફે એ નહેરુ રોડ અને ગાંધી રોડની કોર્નરમાં છે. તો આપણે અહીંયા નકશામાં કાફે શોધીશું. કાફે ક્યાં છે? આ છે કાફે. અને એ આ નહેરુ રોડ અને ગાંધી રોડ ની કોર્નરમાં જ છે, માટે આ આપણે સાચું છે. તો નંબર 1ની અંદર અહીંયા આપણે ટ્રુ લખીશું. તો ધીસ ઇઝ ટ્રુ. નંબર 2 પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન બેંક એન્ડ મ્યુઝિયમ. તો પોલીસ સ્ટેશન જે છે એ બેંક, અહીંયા શું લખ્યું છે? પોલીસ સ્ટેશન એ વચ્ચે છે, બેંક અને મ્યુઝિયમની વચ્ચે છે. તો પોલીસ સ્ટેશન આપણે જોઈશું. પોલીસ સ્ટેશન ક્યાં છે? પોલીસ સ્ટેશન આ છે. પોલીસ સ્ટેશન અને બેંક અને મ્યુઝિયમની વચ્ચે છે. તો ધીસ ઇઝ ઓલ્સો ટ્રુ. તો આ પણ અહીંયા ટ્રુ લખીશું. તો આ રીતે તમારે નકશામાં શોધીને બધું અહીંયા લખવાનું છે. નંબર 3 થિયેટર ઇઝ ઓન ધ કોર્નર ઓફ એસજી રોડ એન્ડ કોયલ રોડ. થિયેટર જે છે એ પણ ખૂણામાં છે એસજી રોડ અને કોયલ રોડના વચ્ચે.
તો અહીંયા આપણે થિયેટર જોઈશું. થિયેટર એ કોયલ રોડ તો છે પણ એસજી રોડની કોર્નરમાં નથી, તો માટે આ ખોટો જવાબ છે. ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ. લાઇબ્રેરી તો સ્કૂલની નજીક જ હોય, 100% વાત છે, તો એ ટ્રુ છે. ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન. તો નકશામાં જોઈને તમારે શોધવાનું છે કે બસ સ્ટેશન ક્યાં છે, તો એ ફોલ્સ છે, કારણ કે એ સાચો જવાબ નથી. ધ મ્યુઝિયમ ઇઝ અપોઝિટ ધ સિનેમા હોલ. મ્યુઝિયમ એ સિનેમા હોલની બિલકુલ સામે છે, તો એ સાચો જવાબ છે. તો નકશામાં શોધીને તમારે અહીંયા ખરા ખોટા રીતે લખી દેવાના છે. ઓકે. ત્યારબાદ આગળ જઈશું તો અહીંયા બિટવીન, નેક્સ્ટ ટુ, નિયર, ઓન ધ કોર્નર, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, અપોઝિટ બધા વાક્યો આપેલા છે, શબ્દો આપેલા છે. બિટવીનનો મતલબ થાય છે વચ્ચે, નેક્સ્ટ ટુ એટલે એના પછીનું, નિયર એટલે નજીક, ઓન ધ કોર્નર ઓફ એટલે ખૂણામાં, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ, બિહાઇન્ડ એટલે પાછળ, અપોઝિટની સામે. ધ સુપર માર્કેટ ઇઝ ખાલી જગ્યા ધ બસ સ્ટોપ. તો આ પણ તમારે નકશામાં જોઈ અને લખવાનું છે. નકશો આગળ આપણે આપેલો છે, ચોપડીમાં નકશો ખોલો અને ચોપડી અહીંયા ખુલ્લી રાખો અને પછી સુપર માર્કેટ જુઓ. બસ સ્ટેન્ડની ક્યાં આવેલું છે, તો બસ સ્ટેન્ડની બિલકુલ આગળ આવેલું છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે આગળ થાય છે. 2 નંબર, ધ કાર પાર્કિંગ ઇઝ ખાલી જગ્યા ધ એરપોર્ટ. તો કાર પાર્કિંગ જુઓ નકશામાં કઈ જગ્યા છે અને એરપોર્ટ કઈ જગ્યા છે, તો તમે જોશો કે એ બિલકુલ એની સામે છે, તો અપોઝિટ આવશે. નંબર 3, બેંક ઇઝ ખાલી જગ્યા ધ સ્કૂલ. બેંક શોધો નકશામાં, બેંક કઈ જગ્યા છે અને સ્કૂલ કઈ જગ્યા છે, તો એ બિલકુલ એની સામે છે, એટલે અપોઝિટ આવશે. 4 નંબર, સ્કૂલ ઇઝ ખાલી જગ્યા ધ લાઇબ્રેરી. તો સ્કૂલ એ લાઇબ્રેરી નજીક છે. 5 નંબર, પોસ્ટ ઓફિસ ઇઝ ખાલી જગ્યા નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. તો પોસ્ટ ઓફિસ અહીંયા ઓન ધ કોર્નર ઓફ, કોર્નરમાં આવેલી છે, ખૂણામાં આવેલી છે. તો આ રીતે તમારે આ એક્ટિવિટી કરવાની હતી. અને હવે અહીંયા એક ડાયલોગ આપેલો છે, જે ડાયલોગ ખાલી આપણે અભ્યાસ કરવાનો છે, સમજવાનો છે. અહીંયા બીજી કોઈ એક્સ્ટ્રા પ્રવૃત્તિ કરવાની નથી. અહીંયા લખ્યું છે, રીડ ધીસ ડાયલોગ સાયલેન્ટલી એન્ડ ધેન ઇનેક્ટ ઇટ. આ ડાયલોગને તમે શાંતિથી વાંચો અને પછી તમે એને નાટકના રૂપમાં ભજવો. તો અહીંયા પહેલું છે રિસેપ્શનિસ્ટ. રિસેપ્શનિસ્ટ એટલે જે મેઇન કોઈ મોટી હોટલ હોય કે કોઈ ઓફિસ હોય જ્યાં બહાર એક રિસેપ્શનિસ્ટ કાઉન્ટર હોય છે, ત્યાં જે કોઈ સ્ત્રી અથવા એક પુરુષ બેઠેલા હોય છે, જે એમને પહેલા સૌથી પહેલા આપણે કોઈ કસ્ટમર આવે તો એને મળે છે. તો અહીંયા ગુડ મોર્નિંગ સર, ગુડ મોર્નિંગ સર કીધું છે પહેલા, તો ટુરિસ્ટ પછી બોલે છે ગુડ મોર્નિંગ, ઇઝ ધેર અ મ્યુઝિયમ નિયર બાય. ને ટુરિસ્ટ પૂછે છે કે શું નજીકમાં કોઈ મ્યુઝિયમ છે, તો એ જવાબ આપે છે યસ ધેર ઇઝ. હા, તે છે. કેન યુ ટેલ મી ધ વે ટુ ધ મ્યુઝિયમ પ્લીઝ. શું તમે મને મ્યુઝિયમનો રસ્તો બતાવી શકશો? તો એ પછી એમને રસ્તો બતાવે છે. યસ ઓફકોર્સ, ગો અલોંગ ધ કોયલ રોડ. તમે કોયલ રોડ તરફ ચાલો અન્ટિલ યુ રીચ ધ એસજી રોડ. તમે જ્યાં સુધી એસજી રોડ સુધી ના પહોંચો ત્યાં સુધી ચાલતા રહો. ક્રોસ નહેરુ રોડ, ત્યાંથી તમે નહેરુ રોડને ક્રોસ કરો એન્ડ ટર્ન રાઈટ, અને ત્યાંથી તમને જમણી બાજુ વળો. ગો પાસ્ટ ધ બેંક એન્ડ પોલીસ સ્ટેશન, અને પોલીસ સ્ટેશન અને બેંકની નજીક જાઓ. ઇટ્સ ઓન યોર લેફ્ટ, તે તમારી ડાબી બાજુ છે. યુ કાન્ટ મિસ ઇટ, તમે એ ચૂકી શકશો નહીં, નજીક જ છે. પછી ટુરિસ્ટ કહે થેન્ક યુ વેરી મચ, તમારો આભાર ખૂબ જ, અને પછી યુ આર વેલકમ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે અહીંયા એક ડાયલોગ આપેલો છે ટુરિસ્ટ વિશે. ટુરિસ્ટ બધી એક માહિતી માગે છે મ્યુઝિયમ વિશે, અને એ રિસેપ્શનિસ્ટ એને રસ્તો સમજાવે છે. So I hope you must have liked my video. If you like my video, please like and subscribe my channel. My channel name is Alex Classes. We have been teaching English since 1997. Thank you very much once again for watching my video. See you. Bye bye. Take care.